નવું વર્ષ શરૂ થયું એટલે થયું કે ચલો નવા વર્ષની શરૂઆત હવે સારી અને શાંતિ રૂપે થઈ. એમાંય વળી ગુજરાતના રાજકારણમાં તો ધમ પછાડા આપણે છેલ્લા ઘણા દિવસોમાં જોયા જ હતા. એટલે એમાં પણ વિચાર આવ્યો કે હવે ઘડીક પાણી શાંત પડ્યું, પણ સોશિયલ મીડિયા થોડી કોઈને હક લેવા દે. શાંત પાણીમાં પથ્થરો ફેંક્યો એક ફોટાએ, અને એકાદ બે ફોટો શું વાયરલ થયા કે એ તમારે ચર્ચાઓ, અંદાજા, ધારણાઓ અને કાનાફૂસી ચાલુ થઈ ગઈ. વાત છે ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલની. મંત્રી નરેશ પટેલ આમ આદમી પાર્ટીના બે નેતા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સાથે એક ફ્રેમમાં દેખાયા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ અલગ લેવલની. જો કે ફોટામાં જે દેખાય છે એમાં કંઈ આ અંગત રીતે કે ખાનગીમાં કરેલી મુલાકાત જેવું તો ન લાગ્યું. ખાલી ઔપચારિક મુલાકાત, શુભેચ્છા મુલાકાત હોય એવી જ આ મુલાકાત હોઈ શકે. આમ પણ વિપક્ષના ધારાસભ્ય ભાજપમાં જોડાય છે એ ગુજરાત માટે કંઈ નવું નથી. એટલે વિપક્ષના લોકો સત્તા પક્ષના લોકોને મળે એટલે જાત જાતની અફવાને વેગ મળે છે. પણ કોંગ્રેસના અનેક અને આપના એક ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા છે, ત્યારે લોકો આવી મુલાકાતોને હળવી રીતે લેતા નથી. એટલે જ ઇટાલિયા અને ચૈતર વસાવાની શુભેચ્છા મુલાકાત પછી પણ નવી અટકળો શરૂ થઈ ગઈ હતી. જો કે આ અફવાની આંધીમાં કંઈ દમ હોય એવું લાગતું નથી. પરંતુ ભાઈ, આ તો રાજકારણ છે. ભૂતકાળમાં પણ ઘણા લોકો ના કરતા કરતા પાછળથી હા કરતા નિર્ણય ફેરવી તોડ્યા હતા. એટલે આપણે તો સમયની જ રાહ જોવી પડે. પણ અહીંયા તો આવી ચર્ચાઓ વાયુ વેગે વહે છે, અને ખાસ કોઈની પત્તર ખાંડવી હોય એટલે આવો એકાદ મમરો મૂકો એટલે એ બિચારા સાબિતી પુરાવામાંથી ઊંચા જ ન આવે. મંત્રીજી પણ હવે કામ ધંધો મૂકી આ ફોટાની સત્યતા સાબિત કરવામાં લાગી જશે. હું કંઈ કહું એ પહેલા જોઈ લો આ દ્રશ્યો. તમને આ જોઈને કોઈ પિક્ચરનો સીન યાદ આવી ગયો હશે, કારણ કે આવા સ્ટન્ટ અને સીન તો ફિલ્મોમાં જોવા મળે, અને જ્યારે થિયેટરમાં આવા સીન આવે એટલે પ્રેક્ષકો તો જાણે ખુશ થઈને તાળીઓથી વધાવે પાછા. પણ એ સિનેમા હોય એટલે જોવાની અને જોઈને ખુશ થવાની મજા જ પડે. પણ જો આવી સ્ટન્ટબાજી તમે હકીકતમાં કરો તો ભાઈ ભરાઈ જવાય હો. અને હા, આવી જ સ્ટાઇલો મારવામાં ફસાઈ ગઈ છે ફિલ્મ મિસ્રીની સ્ટારકાસ્ટ. માંડીને વાત કહું, 29મી ઓક્ટોબરની સાંજે સાયન્સ સિટી આસપાસના રોડ પર મિસ્રી ફિલ્મના પ્રમોશન માટે એક્ટર ટીકુ તલસાણિયા, માનસી પારેખ તથા પ્રેમ ગઢવી સહિતના અન્ય કલાકારો એકઠા થયા હતા. બાઇક ચલાવતા દરમિયાન તેમને છૂટા હાથથી રાઇડિંગ અને જોખમી રીતે સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જો કે હવે ફિલ્મના પ્રોડ્યુસર બિચારા બચાવમાં આવ્યા છે અને બચાવ માટે વાર્તાઓ કરી રહ્યા છે. જો કે આ તો સમજવાની વાત છે કે ફિલ્મમાં બધું ચાલે, જાહેર જીવનમાં સ્ટન્ટબાજી ન ચાલે. ક્યાંક લેવાના દેવા ન થઈ જાય. પછી કાયદો જ્યારે એનું કામ કરે ત્યારે કાયદાના સ્ટન્ટ ન વેઠાય હો.